નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે। સુપર 6 માં આજે વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। 2024ના મહાસંગ્રામમાં ઝંપલાવશે મોદી કા પરિવાર। જાણીશું કે ગુજરાતમાં દારૂબંધી છતાં બુટલેગરો કેવા બન્યા છે બેફામ, અને કેલિફોર્નિયામાં બર્ફીલા તોફાને કેવો મચાવ્યો છે કહેર। આ તમામ પર રહેશે આજે નજર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું પીએમ મોદીના નવા નારાની। પીએમ મોદીને પરિવાર જ ન હોવાની લાલુ પ્રસાદ યાદવે કરી હતી ટિપ્પણી। જવાબમાં વડાપ્રધાને કહ્યું કે સમગ્ર ભારત છે મારો પરિવાર, અને હવે તે જ નિવેદનથી વિપક્ષને ઘેરવાનો કરાશે પ્રયાસ। બીજા મુદ્દામાં વાત કરીશું તરછોડાયેલી એક માસૂમની, જે પૂછી રહી છે માં મારો શું વાંક। અમદાવાદમાં ટ્રેનની અંદરથી મળી આવી બેગમાં પેક કરાયેલી એક બાળકી। આખરે કેમ આટલા નિષ્ઠુર બની રહ્યા છે મા બાપ, તે મોટો સવાલ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું બેફામ બની રહેલા બુટલેગરોની, જે દારૂની હેરાફેરી માટે અપનાવી રહ્યા છે શાતિર મોડસ ઓપરેન્ડી। ટેમ્પાના બોનેટમાં અને સીટની નીચે ચોરખાનું બનાવી બુટલેગરો કરતા હતા દારૂની હેરાફેરી। તો આજે ચોથા મુદ્દામાં વાત કરીશું સફેદ સંકટની। અમેરિકાના વિવિધ રાજ્યોમાં હાલ ભયાનક હવામાન સંકટનો કરી રહ્યા છે સામનો। એમાં પણ કેલિફોર્નિયામાં બર્ફીલા તોફાન મચાવી રહ્યા છે કોહરામ। તો પાંચમા મુદ્દામાં આપને બતાવીશું નીતા અંબાણીના અદ્ભુત નૃત્યની ઝલક। અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ પર કરી ભાવવાહી પ્રસ્તુતિ। અને અંતમાં વાત અબુધાબીના બીએપીએસ મંદિરની, કે જ્યાં રવિવારે ઉમટી પડ્યા રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ। એક જ દિવસમાં 65,000 શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લાભ।